હેલો ફ્રેન્ડ્સ, મિત્તલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું લીલી મકાઈના અપમ કે પછી તમે એને લીલી મકાઈના ભજીયા પણ કહી શકો કે પછી વડા પણ કહી શકો। એકદમ ટેસ્ટી એવો શાકભાજીથી ભરપૂર હેલ્ધી નવો નાસ્તો જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે। તો ચાલો બનાવીએ। એના માટે મેં અહીંયા મકાઈ, ગાજર, કેપ્સિકમ એવું બધા વેજીટેબલ્સ લીધા છે। મેં અહીંયા 2 મકાઈ લીધી છે। એને આ રીતના દાણા કાઢી લેવાના છે। આપણે આખા દાણાની જરૂર નથી, એટલે આ રીતના આપણે કટ કરશું, જેથી કરીને દાણા થોડા કટ પણ થઈ જાય। આ રીતના આપણે બધા જ દાણા કાઢી લેવાના છે। બંને મકાઈમાંથી મેં અહીંયા દાણા કાઢી લીધા છે। હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું। એમાંથી આપણે અડધા દાણા મિક્સી જારમાં લઈ લેવાના છે। આપણે એક મકાઈના દાણા લેવા દેવાના છે અને એક મકાઈના દાણાની આપણે પેસ્ટ બનાવવાની છે। મેં અહીંયા 2 મકાઈ લીધી હતી, એટલા માટે આ રીતની મિક્સરમાં થોડી દરદરી, એકદમ ફાઇન પણ નહીં અને વધારે પડતી દરદરી ન હોય એવી આપણે મકાઈની પેસ્ટ તૈયાર કરી લેવાની છે। અને આપણે જે મકાઈના દાણા રહેવા દીધા છે, આપણે એની સાથે મિક્સ કરી લેવાની છે। હવે આપણે આમાં વેજીટેબલ્સ એડ કરશું। મેં એક મીડિયમ કેપ્સિકમ, એક મીડિયમ ડુંગળી અને એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે। ગાજર મેં અહીંયા ખમણીને લીધું છે। કેપ્સિકમ અને ડુંગળી મેં અહીંયા ઝીણા સમારીને લીધા છે। સાથે જ 6 થી 7 લસણની કળી, 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો થોડો દરદરો વાટી લીધો છે। સાથે 2 ચમચી બેસન લેવાનો છે અને 2 ચમચી ચોખાનો લોટ લેવાનો છે બાઇન્ડિંગ માટે। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને 1.5 ચમચી જેટલું દહીં લઈ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તમે મરચાં અને ચીલી ફ્લેક્સ બંને ના લેવાના હોય તો તમે કોઈ પણ એક વસ્તુ સ્કીપ પણ કરી શકો છો। તીખાશ તમારે જેટલી જોઈએ એ પ્રમાણે લેવાની છે। મારે અહીંયા બાઇન્ડિંગમાં થોડા લોટની હજી જરૂર છે, એટલા માટે હું ફરીથી 1 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ લઉં છું। ચોખાના લોટથી થોડી ક્રિસ્પીનેસ ઉપરથી આવશે, એટલા માટે ચોખાનો લોટ ચોક્કસથી ઉમેરવો। આપણું મિશ્રણ તૈયાર છે। હવે અપમ પેનમાં આ રીતના ઓઇલ થોડું થોડું સ્પ્રિંકલ કરી દઈશું। અને બધા જ કેવિટીમાં ઓઇલ નાખી અને આ રીતના થોડું સ્પ્રેડ કરી લેવાનું। અને હવે હાથની મદદથી જેવી રીતના આપણે ભજીયા બનાવતા હોય એ રીતના આ બધા જ કેવિટીમાં આપણે આ તૈયાર કરેલું મકાઈનું મિશ્રણ ઉમેરી દેવાનું છે। ગેસની ફ્લેમ આપણે સ્લો રહેવા દેવાની છે અને ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ રહેવા દેવાનું છે। 1 થી 2 મિનિટ પછી આ રીતના એની સાઈડ ચેન્જ કરી લેવાની છે। સૌથી પહેલાં આપણે વચ્ચેના જે છે એને ફેરવવાના છે। વચ્ચે સૌથી વધારે ફ્લેમ આવતી હોય એટલા માટે વચ્ચેની એને સૌથી પહેલાં આપણે ચેન્જ કરી લેવાની સાઈડ। બધા જ અપમને આ રીતના આપણે સાઈડ બદલતા રહીશું અને બંને સાઈડથી થોડું થોડું ઓઇલ લગાવી અને એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેવાના છે। થોડી થોડી વારે એને ફેરવતા રહેવાનું અને ઢાંકી એને કૂક કરવાનું છે। હવે ફરીથી આપણે એને ફેરવી લેવાના છે। બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે। એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે। આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો। આમાં આપણે વેજીટેબલ્સનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કર્યો છે, એટલા માટે બસ હવે આપણા વડા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું। સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો તૈયાર છે આપણા મકાઈના અપમ કે પછી મકાઈના વડા।
ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.